એકબીજા દેશો સાથે સંબંધો બનાવવા માટે સદીઓથી ખાણીપીણીનો ઉપયોગ થાય છે, જેને ફૂડ ડિપ્લોમસી કહેવામાં આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલી પહોંચ્યા છે અને ઇટાલીની સરકારની સાથે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા થશે. પરંતુ અમે આજે તમારી સાથે એ વાત કરીશું કે દુનિયાની અંદર એકબીજા દેશો સાથે સંબંધો બનાવવા માટે સદીઓથી ખાણીપીણીનો ઉપયોગ થાય છે, જેને ફૂડ ડિપ્લોમસી કહેવામાં આવે છે. ભારતના ચોખા અને ઇટાલીના પાસ્તા પિઝા આવી રીતના દ્વિપક્ષીય સંબંધ થાય એટલે ભારત ચોખા મોકલે અને ત્યાંથી પાસ્તા આવે, એવી રીતના ઘણા બધા દેશોની સાથે સંબંધો હોય છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, આજે ઘણા બધા દેશોની અંદર કિચન ડિપ્લોમસી, ક્લિનરી ડિપ્લોમસી, ગેસ્ટ્રો ડિપ્લોમસી, ફૂડ ડિપ્લોમસી એવા અનેક શબ્દો ચલણમાં આવેલા છે. અને અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા, ઇન્ડોનેશિયા, ઇઝરાયલ, કંબોડિયા, થાઈલેન્ડ, પેરુ આ બધા જે દેશો છે એની અંદર સત્તાવાર રીતે ફૂડ ડિપ્લોમસીનો જે વર્ડ છે એનો ઉપયોગ થાય છે. અને આ બધા જે ફૂડ મતલબમાં દ્વિપક્ષીય સંબંધો થાય એ પાછા જમવાના ટેબલ પર જ થાય. તમને થોડીક આ ફૂડ વિશેની ઇન્ટરેસ્ટિંગ માહિતી પણ સાથે સાથે આપીશ કે ટામેટાં, મરચાં, બટાકા એ બધા 300 વર્ષ પહેલાં ભારતમાં ખવાતા નહોતા. આ જે ટામેટાં, મરચાં અને બટાકા જે છે એ પોર્ટુગીઝો 300 વર્ષ પહેલાં ભારતમાં લઈને આવ્યા હતા. 21મી સદીમાં ગેસ્ટ્રો ડિપ્લોમસીનું ચલણ શરૂ થયું હતું. 2011ની અંદર તાઇવાનના એક જર્નલની અંદર એક આર્ટિકલ છપાયો હતો જેની અંદર ગેસ્ટ્રો ડિપ્લોમસી એવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે આ લેખ જેમણે લખ્યો હતો એવા પોલ રોકઓવર અને સેમ ચેપલ કે જેઓ વિદ્વાન તરીકે જાણીતા છે, એમણે લેખમાં એવું કહ્યું હતું કે ખાણીપીણીથી બે દેશો વચ્ચેના સંબંધો મજબૂત થઈ શકે છે. 2004ની અંદર કિચન ડિપ્લોમસી જોવા મળી હતી, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આગ્રાની એક બેઠક મળી અને એ બેઠકની અંદર વર્ષોથી ભારત અને પાકિસ્તાન વચ્ચેનું જે મૌન હતું એ તૂટ્યું હતું. તો તે વખતે પણ કિચન ડિપ્લોમસી શબ્દ વધારે ફેમસ થયો હતો. ભારત અને ઇટાલી વચ્ચેના જે સંબંધો છે એ હજારો વર્ષ જૂના છે. જ્યારે ઇટાલીના યાત્રી માર્કો પોલો ભારતમાં કોરોમંડલ તટ પર મધ્ય એશિયા થઈને ભારત પહોંચ્યા હતા અને 1292માં માર્કો પોલો ભારત પહોંચ્યા હતા એવું ઇતિહાસકારોનું કહેવું છે. જેવી રીતે ઉત્તર ભારતની અંદર ગ્રેવીવાળું જે શાક હોય એની સાથે રોટલી ખાવાનું એક ચલણ છે, એવી રીતના ઉત્તર ઇટાલીની અંદર પોલેન્ટા અને ચોખાની ડીશ ખાવામાં આવે છે. દક્ષિણ ભારતમાં નારિયેળમાંથી બનાવેલી ચટણી અને જે નારિયેળનું જે તેલ હોય એમાંથી જે વ્યંજનો મતલબમાં જે ખાવા પીવાનું બનાવવામાં આવે એ ફેમસ છે. દક્ષિણ ભારતની અંદર સમૃદ્ધિ ભોજન એટલે ફિશ ને બધું જે હોય એ પણ ટેસ્ટથી લોકો ખાય છે. એવી જ રીતના દક્ષિણ ઇટાલીની અંદર ઓલિવ ઓઇલમાં જે વસ્તુ બનાવેલી હોય એ વધારે ફેમસ છે. એટલે આજે ઇટાલીના પાસ્તા અને પિઝા ભારત સહિત આખા દુનિયાભરની અંદર ફેમસ છે. જોકે ભારતનો જે ખાણીપીણીનો ઇતિહાસ છે એ આખી દુનિયામાં વર્ષોથી ફેમસ છે. ભારતીય જમણ છે એની અંદર તમામ પ્રકારના મસાલાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ભારતની અંદર જ્યારે G20 સમિટ થઈ હમણાં થોડા વખત પહેલાં, ત્યારે બાજરામાંથી બનાવેલી વસ્તુ વિદેશી મહેમાનોને ખવડાવવામાં આવી હતી. ખાસ કરીને બાજરાનો હલવો, ખીચડી, પકોડી એવી બધી વસ્તુઓ વિદેશી મહેમાનોને ખવડાવવામાં આવી હતી.
આ પછી દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અનિતા ભટ્ટે એમના એક આર્ટિકલમાં લખ્યું કે ભારતે ખાણીપીણીનો ઉપયોગ પોતાને સોફ્ટ પાવર બનાવવામાં કર્યો છે. બીજું, આ જે ફૂડ ડિપ્લોમસી એના માટે પણ ડેવલપ થાય છે કે જે વિદેશી દૂતો હોય અથવા એકબીજા દેશોના જે વેપારીઓ એકબીજા દેશોમાં જ્યારે જાય છે ત્યારે એને કારણે ખાણીપીણીની જે કૂટનીતિ હોય છે એને પ્રોત્સાહન મળે છે. એવું બી કહેવાય છે કે આપણા અહીંયા જે તંદૂરી રોટી કોણ લાવ્યું, તો એમ કહેવાય છે કે અફઘાનિસ્તાનમાં જે હિન્દુ શરણાર્થીઓ રહેતા હતા એ જ્યારે ભારત આવ્યા ત્યારે તંદૂર લઈને આવ્યા અને ત્યારથી તંદૂરી રોટી ભારતમાં ફેમસ થઈ. બીજું કે 200 વર્ષ પહેલાં ભારતીયો ચાય નહોતા પીતા. આ ચા પીવાની જે લત છે એ અંગ્રેજોએ લગાડી અને અંગ્રેજો બીજી એક વાત પણ શીખવાડી ગયા કે ટેબલ ઉપર કાંટા ચપ્પુથી જે ખાવાની સિસ્ટમ છે એ પણ અંગ્રેજોએ શીખવાડેલી. બીજી તમને જાણીને નવાઈ લાગશે કે આજે દક્ષિણ ભારતમાં જે ઇડલી ફેમસ છે એ ઇન્ડોનેશિયાથી આવેલી છે. બીજું એક તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે મસાલા માટે બ્રિટન, પોર્ટુગલ અને ફ્રાન્સની અંદર લડાઈ પણ થયેલી હતી અને અંગ્રેજોનો સમય હતો એ પહેલાં મુગલોએ બિરયાની લઈને આવેલા. એ બિરયાની પણ આજે બહુ બધી ફેમસ છે. કહેવાનો મતલબ એમ છે કે એકબીજા દેશોની જે વાનગીઓ ફેમસ હોય, જે મસાલા ફેમસ હોય, જે ધાન્ય એટલે અનાજ કે કઠોળ ફેમસ હોય એ એકબીજા દેશો સાથે આપ-લે કરવામાં આવે છે. જેમ કે ધારો કે આપણા ભારતની અંદર ઘઉં વધારે થાય તો બીજા દેશોની અંદર નિકાસ કરવામાં આવે છે અને બીજા દેશોની જે વસ્તુ હોય એ આપણા દેશની અંદર આવતી હોય છે. આ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો એક નિયમ હોય છે અને જ્યારે બીજા દેશોની સાથે દ્વિપક્ષીય કરારો થાય ત્યારે આ ખાવા પીવાની વસ્તુઓનું પણ બહુ જ ઇમ્પોર્ટન્સ હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.